નમસ્કાર, ડીટી ન્યૂઝના તમામ દર્શકોને આવકાર. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં ધામધૂમથી થઈ. લીમખેડાના મોટા હાથીદરા ખાતે ઠાકર મંદિરે ભરવાડ સમાજ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રાએ નગરમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો. ચાલો જોઈએ આ રંગીન ઉજવણીની ઝલક. લીમખેડાના મોટા હાથીદરા ખાતે ઠાકર મંદિર શ્રી કૃષ્ણ જન્મોત્સવના રંગમાં રંગાયો. ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીના બીજા દિવસે આયોજિત શોભાયાત્રાએ લીમખેડાની શેરીઓને ભક્તિમય બનાવી. આ શોભાયાત્રા ઠાકર મંદિરથી શરૂ થઈ નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિરે પહોંચી. દાહોદ જિલ્લાના ભરવાડ સમાજના હજારો ભાવિકો આ ઉજવણીમાં જોડાયા. યુવાનોએ પરંપરાગત ભરવાડી પોશાકમાં આકર્ષક નૃત્ય અને લાકડીઓના કરતબ રજૂ કરી દર્શકોનું મન મોહી લીધું. નગરના ચોકોમાં મટકી ફોડના કાર્યક્રમોએ શ્રી કૃષ્ણની બાળલીલાઓને જીવંત કરી. આ શોભાયાત્રાએ ભક્તિની સાથે સાંસ્કૃતિક વૈભવનું પણ દર્શન કરાવ્યું. શોભાયાત્રાનું સમાપન ઠાકર મંદિરે મહાપ્રસાદના વિતરણ સાથે થયું, જેમાં હજારો ભાવિકોએ ભાગ લીધો અને ધન્યતા અનુભવી. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રા લીમખેડાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે, જે ભરવાડ સમાજની એકતા અને શ્રી કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિને ઉજાગર કરે છે. જય દ્વારકાધીશ. દાહોદ જિલ્લા માલધારી સમાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા અતિ ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. ઠાકર મંદિર હાથીદરાથી આ શોભાયાત્રાનું પરિભ્રમણ પૂરા લીમખેડામાં થઈ રહ્યું છે અને આ શોભાયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી છે. માલધારી સમાજનું પોતાનું નેચરલ પ્રતીક એવા માલધારી સમાજની થાનની ટીમ તેમના દ્વારા પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે. ભરવાડ માલધારી સમાજની અંદર છોકરો દ્વારા પણ નૃત્ય કરવામાં આવ્યું છે. વિવિધ ટીમો દ્વારા મટકી ફોડ જેવી ટીમો દ્વારા પણ લીમખેડા પૂરા નગરની અંદર વિવિધ પ્રકારની મટકી ફોડ કાર્યક્રમ તથા વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે પૂરા લીમખેડાથી પરિભ્રમણ કરીને ફરીથી ઠાકર દ્વારા આ મંદિરે આ શોભાનું સમાપન થશે, જ્યાં મહાપ્રસાદી લઈ અને સૌ યુવાનો વડીલો છૂટા પડશે. જય દ્વારકાધીશ. જય ઢોકાર. અમારા જન્માષ્ટમીનો મહોત્સવ દાહોદ જિલ્લાનો ઠાકર દ્વારાથી અમે ધામધૂમથી ઠાકરની યાત્રા અમે કાઢી હતી. એ પૂરા લીમખેડામાં પરિભ્રમણ કરી અને ફરી પ્રસ્થાન અમારા ઠાકર મંદિરે પૂર્ણાહુતિ થશે. એના માટે અમે જેને બી અમને અમારા સમાજના ભાઈ બહેનો ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક જોડાયા હતા કે અમે અત્યારે ઠાકર મંદિરે જઈને પૂર્ણાહુતિ કરી. જય ઠાકર. આ રીતે લીમખેડામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીએ ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કર્યો. ડીટીવી ન્યૂઝ તરફથી તમામ દર્શકોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. નમસ્કાર.